जय जवान जय किसान। આપણે ટ્રેક્ટર લાવ્યા તમે વિડીયોમાં જોયું તો છે, પણ આપણે ટ્રેક્ટર આવડતું નથી। જે આપણે કોઈ દી ટ્રેક્ટર હાંક્યું નથી, કોઈ દી ઢૂંઢ્યું નથી, પણ તોય આપણે ટ્રેક્ટર લાવી નાખ્યું છે અને ટ્રેક્ટર પણ આપણે જેવું તેવું આપણે આવડી ગયું છે। હાંક્યા રાખ્યું ને આપણે આપણામાં મુહૂર્ત કર્યું હતું હાંકવાનું, તો તમને હાંકેલું પડવું આપણું બતાવી દઉં। વાડિયા તો અત્યારે નીંદવાનું જો હાંકેલું છે, આપણે પડવું હાંકી નાખ્યું છે આપણે। અને આ ટ્રેક્ટર 300 અલગ અલગ ટ્રેક્ટર છે આપણી પાસે। યુરો 41 પ્લસ છે, પાવર ટેક આરસી બુકમાં બધા કે 41નું છે, 41 નથી પાર્સિંગ, એટલે આપણે બુક આવે ને જે ચોપડી પાર્સિંગ થાય અને પછી જે ચોપડી આવશે એ આપણે એમાં આવશે 44.50। જેમ કે 45 પૂરું લખે તો કંપનીવાળા એમ કહે છે કે ટેક્સ વધુ લાગે, એટલે જોયું છે હવે આરસી બુક આવવા પછી આપણે। અને ટ્રેક્ટરમાં આપણે બહુ કાંઈ ખબર પડતી નથી, એટલે તમે આ પોઈન્ટ છે, આ વસ્તુ છે, આ ગેર તો છે એ તો મને ખબર છે, આ લોનો ગેર છે, આ લોનો આ બ્રેક છે, ક્લચ છે, આ બધું લિફ્ટ છે અને દબાણ છે ને આપણે કાંઈ એને બધું। અને તોય તમને જેને ખબર હોય કોમેન્ટમાં કહેજો આ દાંડી શેની છે પછી તો। અને આ બે એનું હજુ કાંઈક આપી છે ને આ છે ને આ તે બધું ઘણી બધી અંદર સિસ્ટમ છે, પણ આપણે કાંઈ ખ્યાલ છે ને બધી સિસ્ટમનો કે શું છે ને શું નથી। પણ તોય આપણે ટ્રેક્ટર લાવી નાખ્યા છે, હાંક્યા રાખ્યું છે, આડું મીઠા રાખ્યું છે, થાય ખરી પણ મૂંઝાવણ થતું નથી। તોય છતાં તમને જો કોઈને ખ્યાલ હોય કે આ ટ્રેક્ટરમાં આ વસ્તુને આને કહેવાય, આ વસ્તુ આનેથી આ થાય, આ વસ્તુથી આ થાય, તો આપને કોમેન્ટ બોક્સમાં જરા જણાવજો અને કહેજો કે ભાઈ આ વસ્તુથી આ થાય, આ વસ્તુથી આ કરવું પડે, આ કરવું પડે, ગમે તે આપને બહુ ખ્યાલ નથી। જેમ જેમ આપને ખબર પડશે એ રીતનો આપણે વિડીયો રોજ મૂકી દઈશું કે ભાઈ આ વસ્તુથી આ થાય, આ વસ્તુથી આ થાય। અત્યારે તો આપણે ગિયરની જેવી તે માહિતી છે, રિવર્સ થાય, આગળ પાછળ થાય, પહેલો બીજો આ તે, આ હાઈ થાય, આ લો થાય, એ રીતનું આપણે ખબર છે ખ્યાલ, એટલે એ રીતનું આપણે આવી જતો। અને કેટલી કલાક તમને બતાવીશું, જેટલી કલાક જે આપણે હાંકી નાખ્યું 4 દી થયા આપણે ટ્રેક્ટર લાવી। અને જો આ કંઈક પોઈન્ટ છે, આ ચાલુ કરવાનો પોઈન્ટ છે, આ જેવી બંધ કરવાનો પોઈન્ટ છે, આ પોઈન્ટ છે એનો ખબર નથી ખ્યાલ, તમને કોઈને ખબર હોય તો કહેજો। આ લગભગ ચાર્જિંગનું આપ્યું છે પોઈન્ટ, તો એ છતાં તમને જે ભાઈઓ પાસે પાવર ટેક હોય એને ખબર હોય એ આપણા કોમેન્ટમાં કહેજો। અને બીજા પાસે કોઈકને આજુબાજુમાં હોય, જોયું હોય, કોઈ ડ્રાઈવર હોય તો એને આજુબાજુમાં હોય, આ ખ્યાલ હોય તો આપણે જણાવજો કે કઈ વસ્તુથી શું થાય ને શું ન થાય, કઈ રીતે આંકવું ન આંકવું એ પણ આપણે બધું જણાવજો અને આપને માહિતી આપજો। જેમ કે આપણે નવું છે એટલે આપણે કંઈ બહુ ખ્યાલ છે નહીં, એટલે હવે કાલે આપણે શું નવું જાણવામાં મળે છે એની ઉપરથી આપણે વિડીયો બનાવીશું। જય જવાન જય કિસાન।